મહેસાણાના કડીમાં આરએસએસના વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથજી બાપુનું નિવેદન સામે આવ્યું છે। આપણને આપણા પરિવાર અને રાષ્ટ્રની ચિંતા નથી। આજે સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે। પરંપરાનું રક્ષણ નહીં કરીએ તો પાછળ છૂટી જઈશું। પરિવાર, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત થવા હાકલ કરી। જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌને એક થવા અપીલ કરી। બીજી તરફ હિન્દુ સંમેલનમાં આરએસએસના આગેવાન જિગ્નેશભાઈ સોનીએ કહ્યું કે હિન્દુઓએ જ્ઞાતિના વાડાઓમાંથી બહાર આવવાની જરૂરિયાત છે। તેમણે કહ્યું કે જ્ઞાતિવાદથી ઉપર નહીં આવીએ તો દુષ્પરિણામ આવશે। કડી તાલુકામાં એક આખા ગામે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે અને આજે દેશના 6 રાજ્યો અને 300થી વધુ તાલુકામાં હિન્દુઓ લઘુમતીમાં છે। આપણા પરિવારની ચિંતા નથી, આપણને આપણા રાષ્ટ્રની ચિંતા નથી, આપણને આપણા સગા ભાઈની ચિંતા નથી। આજે સમય કેટલો બદલાય છે, કેટલો ફાસ્ટ સમય ચાલે છે। આપણે જો આ સમયની અંદર આપણા પરિવારનું રક્ષણ નહીં કરીએ, આપણા ધર્મનું રક્ષણ નહીં કરીએ, આપણા આપેલી જે પરંપરા અને આપણા જે ઋષિઓએ જે બતાવેલી જે પરંપરા છે એનું રક્ષણ નહીં કરીએ તો આપણે બહુ જ પાછળ છૂટી જશું। કહેવાતા સુધરેલા લોકો પોતાના ઘરે એક પ્રાણી પાળશે, એક કૂતરું પાળશે। રાત્રે બેડમાં સૂઈ જાય, સવારે ઉઠે અને એ કૂતરું એને એની જીભથી ચાટી અને એને ઉઠાડે તો એ વ્યક્તિને પસંદ છે। પણ આપણા જેવો હુબહુ બનાવેલો કોઈ વ્યક્તિ એની સાથે જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે હાથ અદ્ધર રાખે છે। આપણા બધાનું હૃદય કેમ કંપતું નથી? કેમ ભારત દેશ ઊંચો નથી આવતો? એના મૂળ વાતમાં આ પાયો છે એનો। આપણને કેમ એવું નથી લાગતું કે મનુષ્ય એટલે એક કહેવાય? આપણે હિન્દુત્વની વાત તો પછી કરીએ, પહેલા મનુષ્ય અને મનુષ્ય એક છીએ એ તો આપણે સ્વીકારીએ।